વર્ષમાં 50થી વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો. હીરામાં ભયંકર મંદીથી અસંખ્ય લોકો બેરોજગાર. કેન્દ્રીય બજેટમાં પણ નિરાશા મળી. ભારત સરકારને મત ન આપવા અપીલ. ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગની અંદર જોડાયેલા રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ છે. અનેક પ્રકારના વૈશ્વિક કારણોને કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજીનો માહોલ છેલ્લા ઘણા સમયથી ન હોવાને કારણે હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. સુરતના હીરા ઉદ્યોગમાં 2008માં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે ખૂબ જ ખરાબ સમય છે. છેલ્લા 1-1.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મોટાભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને રત્ન કલાકારોના માસિક વેતન ઉપર તેની સીધી અસર થઈ રહી છે. રત્ન કલાકારોની આવક ઓછી થતાં પરિવારનું ભરણ પોષણ હવે મુશ્કેલ છે. રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા છૂટા પણ કરી દેવામાં આવ્યાના કારણે આર્થિક સંકળામણથી આપઘાત કર્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ભાવેશભાઈ, બજેટની અંદર હીરા ઉદ્યોગના મોટા જે ભાગ છે રત્ન કલાકાર, એમને સ્થાન નથી મળ્યું. કોઈ જોગવાઈ હીરા ઉદ્યોગ માટે નથી થઈ. શું કહેવું છે, શું રાવ છે? છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે. મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. આર્થિક તંગી અને બેરોજગારીના કારણે 1 વર્ષમાં 50 કરતાં વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્રના જે કાંઈ બજેટો આવે છે 2025ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે, કોઈ યોજના જાહેર કરવામાં આવશે. પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં, જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે એ સરકાર છે, જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી. આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંગી બેહરી રહી અને જોતી હતી. તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું. આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આપવો.